બોરસદ તાલુકાના રાસ ગામે પૂરગ્રસ્ત વિસ્તારમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુલાકાત કરી। આજરોજ 28 ઓગસ્ટના સાંજે 6:30 કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવતી અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદને લઈને બોરસદ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, જે અન્વયે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજરોજ બપોરના સુમારે આણંદ તાલુકાના રાસ ગામે નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોની રૂબરૂ મુલાકાત કરી હતી। આ વેળાએ તેમની સાથે બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી પણ જોડાયા હતા। કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ કરી મુલાકાત કરી તાલુકાઓમાં આવેલા વિવિધ કાંસની સિંચાઈ વિભાગ દ્વારા સ્વત્વરે સાફ સફાઈ કરવામાં આવે તેવી કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ કરીને પાણી ભરાવાની સમસ્યાઓનું સત્વરે નિકાલ કરવાની હૈયા ધારણા પણ આપવામાં આવી હતી। શહેરમાં 25 તારીખે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 26 તારીખે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો અને ગઈકાલે લગભગ 2 ઇંચ, આજે લગભગ શાંતિ છે। પરંતુ અહીંયા આ રાસ વિસ્તારની અંદર વર્ષોથી એક આ મૂંઝવતો પ્રશ્ન હતો। આજે કલેક્ટર સાહેબ શ્રી જાતે આવ્યા છે અને ખૂબ ઊંડાણપૂર્વક એમણે ચર્ચા પણ કરી છે, પૂરો સમય પણ આપ્યો છે અને ભવિષ્યના એક્શન પ્લાનમાં કેવી રીતે એનો સમાવેશ કરાય। આમ તો ગઈકાલે જ સાહેબશ્રીએ મને જ્યારે આ બોરસદની વાત થઈ ત્યારે એમણે પોતે ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આવા ગામોમાં જ્યાં વર્ષોથી પાણી ભરાય છે, બોરસદ શહેરમાં જ્યાં પાણી ભરાય છે, એને આવનારા સમયમાં લોકોને કેટલી તકલીફ ઓછી પડે અને સરળતાથી કામ થાય એના માટે આપણે વિચારવું જોઈએ। અને આજે લગભગ છેલ્લા 1 કલાકથી અહીંયા એમણે સમગ્ર અભ્યાસ કર્યો છે। અમે બધા ટીમ પણ છે અને ગામના બધા આગેવાનો છે, સરપંચશ્રી પણ છે। ખૂબ સારી હેલ્ધી ચર્ચા પણ થઈ છે અને ચોક્કસ આવનારા સમયની અંદર ચોમાસા પહેલાં જે સરકાર દ્વારા એક્શન પ્લાન નક્કી કરી અને જે કાંસની સફાઈ કરવી, એના આનુષંગિક નાના મોટા બીજા ફેરફારો કરવા, એ બધી જ ડિસ્કસ આજે થઈ છે અને ભવિષ્યમાં પણ આ રાસમાં ફરી આ તકલીફ ન પડે એ દિશામાં કેવી રીતે કામ થઈ શકે એના સૂચનો પણ મેળવ્યા છે અને હજુ પણ જરૂર પડે તો વધારે સૂચનો મેળવીને પણ આ કાયમી સોલ્યુશન કેવી રીતે આવે એ દિશામાં કામ કરવાનો આજનો અમારો સૌનો અનુભવ હતો। અને ખરેખર તો બોરસદમાં જ્યારે પહેલીવાર ગઈ મહિના વરસાદ આવે ત્યારે પણ કલેક્ટર સાહેબ પોતે આવ્યા અને એનો અભ્યાસ કર્યો અને એના કારણે ફરી પણ એટલો વરસાદ પડ્યો, એનો થોડો અમને પણ એનો લાભ મળ્યો છે કારણ કે એમનો પણ પોતાનો અનુભવ છે, અધિકારીઓ સાથે એમને લાઇઝનિંગ કરી કામ કરવાની સિસ્ટમ છે। તો આજે પણ જ્યારે રાસ આવ્યા છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આવનારા સમયમાં આ જે 2-3 વિકટ પ્રશ્નો હતા એની ખૂબ સારી ચર્ચા થઈ છે, એનો સારો નિકાલ પણ આવશે।